નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચંડીસર સ્થિત એચપીસીએલ પ્લાન્ટ ખાતે જિલ્લા વહીવટીતંત્રની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા માટે એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે તંત્ર કેટલું સજ્જ છે તેનું મૂલ્યાંકન કરવાનો અને પ્રતિભાવ સમયમાં જરૂરી સુધારા વધારા સૂચવવાનો હતો. આ મોકડ્રીલમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. પ્લાન્ટમાં કટોકટીની સ્થિતિ ઊભી કરી વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મામલતદારે આ તકે જરૂરી સૂચનાઓ આપી વહીવટીતંત્રની ક્ષમતા વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. નમસ્તે. આજરોજ ચંડીસર તાલુકો પાલનપુર મુકામે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એકમ ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ અને એચપીસીએલના ઉપક્રમે એક લેવલ 3 મોકડ્રીલ યોજાઈ ગઈ. હાલની પરિસ્થિતિમાં અને એચપીસીએલના જે સેફ્ટી મેજર્સ છે એને ચેક કરવા માટે તેમજ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સાથે એચપીસીએલના પોતાના એકમના જે પણ એ લોકોની વ્યવસ્થા છે એને ચેક કરવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે આ મોકડ્રીલ યોજવામાં આવેલી છે. આ મોકડ્રીલની જે સમગ્ર પ્રક્રિયા છે તેમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે પોલીસ તંત્ર છે, હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના અધિકારીશ્રી, આ ઉપરાંત અન્ય સ્ટેક હોલ્ડર કે જેઓ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિમાં અને આકસ્મિક પરિસ્થિતિમાં જેમના થકી બચાવના અને રાહતના તમામ પગલાઓ સત્વરે અને સરળતાથી લઈ શકાય તેવી વ્યવસ્થા થઈ શકે એવા તમામ ડિપાર્ટમેન્ટે આ મોકડ્રીલમાં ભાગ લીધો છે. અને એકંદરે આ મોકડ્રીલમાં તમામ પ્રકારના ઉચ્ચતમ એચિવમેન્ટ લેવામાં આવેલા છે. સાથે સાથે એચપીસીએલ તરફથી આ મોકડ્રીલ માટે લેવલ 3ની જે મોકડ્રીલ કરવામાં આવી એના માટે તમામ પ્રકારના પગલાઓની સાથે સાથે ખૂબ જ સારી રીતે તમામ બાબતો અનુસરવામાં આવી છે. બચાવની કામગીરી, સાથે સાથે તાકીદની સ્થિતિમાં આગ હોલવવા માટેની કામગીરી, સાથે સાથે તમામ પ્રકારના જે ઉપકરણો છે એનો સક્ષમ ઉપયોગ થઈ શકે તે માટેની પણ ચકાસણી કરી લેવામાં આવી છે. સાથે સાથે અકસ્માતના સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમને સરળતાથી અને સફળતાપૂર્વક હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેની જે પ્રક્રિયા છે એનું પણ અહીંયા ખૂબ જ સારી રીતે પ્રયોગ કરવામાં આવ્યો અને તે પણ ખૂબ જ સફળ રહ્યો છે. આ રીતે જોતો તાકીદની કોઈપણ પરિસ્થિતિમાં આ એકમમાં કોઈપણ આવી દુર્ઘટના બને તો એને પહોંચી વળવા માટે તંત્ર અને એચપીસીએલ એકમ ખૂબ જ સક્ષમ છે તેવું ફરી એકવાર પુરવાર થયું છે. અને આવી મોકડ્રીલ આગામી સમયમાં પણ રેગ્યુલર ધોરણે યોજવામાં આવશે તેવી એચપીસીએલના અધિકારીશ્રીએ ખાતરી આપી છે. અને આ પ્રકારની મોકડ્રીલના કારણે અકસ્માતો નિવારી શકાય છે તે બાબત પણ અહીંયા આ મોકડ્રીલના કારણે ફરી એકવાર પુરવાર થઈ છે. થેન્ક યુ.